પ્લીઝ 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 સ્ક્રોલ ન કરતા, હું ઝાઝો ટાઈમ નહીં લઉં. જો રીલ બહુ નાની બનાવી છે અને નાની રીલ્સ જ બનાવું છું, ઓછું પણ સારું સાચું થોડુંક મને આવડે એટલું હું તમને કહું. પ્લીઝ 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 સ્ક્રોલ ન કરતા. તો આઈ નો આપણા મગજને આવું બધું સાંભળવાની, થોડીક વેઇટ કરવાની કે બોરિંગ જોવાની ટેવ નથી. આપણે તો બસ ઓલી ફની રીલ્સ ગમે જેમાં બોયઝ લેડીઝ બેની હોય, લેડીઝ જેન્ટ્સ બેના હોય, હાથ પગ વિનાનું બધું હોય કામકાજ. બસ મગજને મજા આવવી જોઈએ કે જ્યાં એને કાંઈ વધારે જોર ન પડે, એને કાંઈ વિચારવું ન પડે, એને કાંઈ ઇનોવેટ ન કરવું પડે કે એને કાંઈ મહેનત જ ન કરવી પડે. આપણું મગજ છે ને એકદમ બધું આળસું થઈ ગયું છે કે આપણે બનાવ્યું છે એ ખબર નહીં, એ તમે જરાક જાણી લેજો તમારી અંદર જોઈને કે મારું મગજ મારા કાબૂમાં છે કે હું મારા મગજના કાબૂમાં છું. મને કાંઈ નવું શીખવું, જાણવું, કોઈ નવો ટોપિક હાથમાં આવ્યો તો એની અંદર થોડાક 2 વાક્ય વધારે જાણવાની ઈચ્છા થાય છે કે ના? એવી કોણ મહેનત કરે? હોય છે કાંઈક, આપણે હું લેવા દેવા કે એ રીતનું થઈ છે. તો તમે મગજના કાબૂમાં છો. અને જો તમને નવો શબ્દ હાથમાં આવ્યો તો એનું મિનિંગ, એનું મહત્ત્વ જાણવાની ઈચ્છા થાય અને તમે એને સર્ચ કરો, જરાક મગજ હલાવો, મહેનત કરો અને જાણો અને જ્ઞાન મેળવો, તો તમારો મગજ તમારા કાબૂમાં છે. હવે જરાક વિચારજો તો કે તમે એના કાબૂમાં છો કે તમે મગજને કાબૂમાં રાખ્યો છે. કઈ રીતે કે પ્રેમાનંદજી મહારાજનું એક રીલ્સ મેં જોઈ હતી કે જો બનના ચાહતે હો વૈસા સોચો, જો સોચોગે વહી બન જાઓગે. તો અત્યારે મારો બહુ મોટો ટાર્ગેટ તો નથી કાંઈ કે મારે રાતોરાત વાયરલ થવું છે. આપણે એક મેનિફેસ્ટ કરીએ, આપણે એટલે કે હું, તમે બધા સપોર્ટ કરજો કે 1 મહિનામાં મારે 251 સબસ્ક્રાઈબર, ઓછામાં ઓછા 500નો ઈચ્છા છે, પણ આપણે નાનું મેનિફેસ્ટ કરીને ટ્રાય કરીએ કે આ કામ કરે છે કે નહીં. ઓકે, કે હાલો મારી ઈચ્છા છે કે મારે 251 સબસ્ક્રાઈબર જોઈએ છે. થેન્ક યુ યુનિવર્સ મને 251 સબસ્ક્રાઈબર દેવા માટે, થેન્ક યુ સો મચ. હાલો મેં આ મેનિફેસ્ટ કરી લીધું. હવે દરરોજ હું આ વિચારીશ કે મને આ 251 સબસ્ક્રાઈબર થઈ ગયા. તમારે સપોર્ટ કરવાનો, યુનિવર્સ એનું કામ કરશે અને એક આ પ્રયોગ પણ થઈ જશે કે આ વર્ક કરે કે નહીં. ઓકે, તો પ્રયોગનો અંત સુધી જોવા માટે દરરોજ